ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરનારને જીવતો સળગાવી દેવામાં આવ્યો। આ ઘટના છે આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ગામની। ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી ગયો છે। આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે। હાલ પીડિત ખેડૂત વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ છે। આ મામલે પોલીસે અંબાવ ગામના મહિલા સરપંચ સહિત 5 લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદ કરનાર પીડિત ભરતભાઈ ગામના એક વિસ્તારમાં કામ અર્થે ગયા હતા, ત્યારે મહિલા સરપંચ કોકિલાબેન અને તેમના પરિવારના અન્ય સભ્યો ઇકો કાર લઈને ત્યાં ધસી આવ્યા હતા અને ભરતભાઈ પર હુમલો કરી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો એટલે 8-10-2025 ચાલુ છે। અરજી આપેલી જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, મુખ્યમંત્રીશ્રીને આટલા બધા બે પાસ થવા છતાં કોઈ નિર્ણય નહીં લેવાથી અમે ન્યૂઝ ચેનલ પર એના નિવેદનો આપેલા। જે દિવસ નિવેદન આપ્યા તે દિવસ સરપંચના બાબુએ એમણે મને એમના પતિ પર ધમકીઓ આપી। પછી બીજે દિવસ ફરી પાછી બીજા ભાઈઓ દ્વારા ધમકીઓ સંદેશો મોકલાવે કે તમને જીવતા છોડીશું। બીજા દિવસ મારે ઘરે ભજન હતું એટલે હું દળનું ધરાવવા માટે ગયેલો એટલે વાઘરીવાસમાં માણસો કહેવા ગયેલો તો મને અમને એમની ઇકો ગાડી લઈને સરપંચ શ્રી કોકિલાબેન, એમના પતિ દિનેશભાઈ, એમના પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને એક એમનો ભત્રીજો બધા ઇકો ગાડી લઈને આવ્યા અને મને ગળદા ફાટુનો મારો માર્યો। મને મારતા ગામ જ ચલાયા અને કોકિલાબેને મને પકડી રાખ્યો। એમના છોકરા નિલેશભાઈએ પેટ્રોલ નાખ્યું અને રાજેશભાઈ દિવાસરી ચાવડી અને દિનેશભાઈએ લાત મારી મને ફાડી નાખ્યો અને પછી મને આગ લાગી, મને કોઈ કશું